जय मुरलीधर विद्यार्थीओ। तो આપણે અગાઉના વિડીયોમાં ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ તેમાં પ્રાથમિક માહિતી મેળવવાની રીતો એની અંદર 3 રીતો જોયેલી છે: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની તપાસ। તો પ્રશ્નાવલીની અંદર આપણે પાછી એની બે પેટા રીતો જોઈ હતી, ટપાલ દ્વારા અને આગણક દ્વારા। તો ટપાલ દ્વારા તપાસ છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરી। હવે આજે આપણે જોઈશું આગણક દ્વારા પ્રશ્નાવલી। તો વિદ્યાર્થીઓ જેના પાસે પાઠ્યપુસ્તક હોય એ પેજ નંબર 8 પર જોઈ શકે છે અને જેના પાસે ન હોય એ આ વિડીયોમાં પણ જોઈ શકે છે। આ રીતમાં આગણકો પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે। પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ આગણક પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા લખે છે। આ રીતમાં આગણકો, તો આગણક કોને કહેવાય વિદ્યાર્થીઓ? કે જે એક્સપર્ટ વ્યક્તિ હોય, તપાસ માટે જે વ્યક્તિઓ કામ કરતી હોય એવી વ્યક્તિઓને આપણે રાખીએ તો એ વ્યક્તિઓ આપણા માટે આ કામ કરી શકે। તો આગણકો એને કહેવાય કે જે નિષ્ણાત વ્યક્તિઓ છે પ્રશ્નાવલીની તૈયાર કરવા માટે। તો આગણકો છે એ શું કરે કે આપણને જેના પાસેથી માહિતી મેળવવાની છે એને જઈને રૂબરૂ મળશે અને પોતે એને પ્રશ્ન પૂછી અને જે સામેવાળી વ્યક્તિ જવાબ આપશે એ જવાબ છે એ પોતાના હાથે લખશે। તો આ રીતે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત કહેવાય। તો એ ઉત્તરદાતાને પોતે પ્રશ્નાવલી લઈ જશે અને રૂબરૂ મળી અને જવાબો ભરીને આવશે। તો હવે આપણે એના જોઈએ લાભ। તો પહેલો લાભ છે યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે। તો આપણે જો આગણકોની સારી એવી પસંદગી કરી હોય અને એ નિષ્ણાત હોય તો એ ઉત્તરદાતા પાસેથી, એટલે કે આપણને જેના પાસેથી માહિતી મેળવવાની છે એના પાસેથી પૂરેપૂરી માહિતી મેળવી શકશે અને સાચી અને વધારે યોગ્ય એવી માહિતી છે મેળવી શકશે। જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અથવા સહકાર આપે તેવા ન હોય ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી તે યોગ્ય માહિતી મેળવી શકે છે। એટલે આપણે પ્રશ્નાવલી તૈયાર કરીએ તો બની શકે કે જે ભણેલા લોકો નથી એને પ્રશ્નો વાંચતા ન આવડે તો એ જવાબ ન પણ આપે, અને અમુક વ્યક્તિ એવી હોય કે સહકાર ન પણ આપે। આપણે એને પ્રશ્ન પૂછીએ એટલે કે આપણે ટપાલ દ્વારા મોકલેલી હોય તો એને એમ થાય કે અમારે આની શું જરૂર છે, એ ફાડીને ફેંકી પણ દે અને સહકાર ન પણ બતાવે। તો આપણે જ્યારે રૂબરૂ જઈએ ત્યારે આપણે એને સમજાવી શકીએ કે ભાઈ અમને આ માહિતી છે એ ક્યાં ઉપયોગ કરવાનો છે અને તમારી બધી માહિતી છે એ ગુપ્ત રહેશે। આવી રીતે આપણે સમજાવી અને જે અશિક્ષિત હોય એને પ્રશ્નો વાંચી અને સંભળાવીએ કે આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે, તો એ જે મોઢેથી જવાબ આપે એના ઉપરથી આપણે ઉત્તરો લખી શકીએ। પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનું કે પ્રશ્નાવલીના પ્રશ્નોની અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। આગણકો પોતે જ છે એ પોતાના હાથે માહિતી લઈ જાય છે અને જે જવાબો છે એ પણ પોતે જ લખે છે, એટલે કોઈ પણ પ્રશ્નનો અધૂરો જવાબ રહેવાની શક્યતા નથી અને માહિતી કાંઈ ખોટે રસ્તે જવાની પણ શક્યતા રહેતી નથી। ત્યારબાદ છે કે મળેલ માહિતી વધારે વિશ્વસનીય હોય છે, એટલે કે આપણે જે પણ માહિતી મળે છે આગણક પોતાના હાથે લખીને આવે છે એટલે જે પણ માહિતી છે એ વિશ્વાસ મૂકી શકાય એવી હોય છે। તો આ છે એના 4 લાભ। ત્યારબાદ છે ગેરલાભ। કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે। એટલે અમુક વખત એવું થાય કે આવી નિષ્ણાત વ્યક્તિઓ ઓછા ખર્ચે મળવી પણ મુશ્કેલ હોય છે, તો એ કામ છે એ અઘરું થઈ પડે। મોટી સંખ્યામાં નિમાયેલ આગણકોને લીધે તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે। એટલે ઘણી વખત આપણું તપાસનું ક્ષેત્ર મોટું હોય તો આપણે ધારો કે એક આપણે ગુજરાત રાજ્ય જ લઈ જઈએ તો ગુજરાત રાજ્યની અંદર જેટલા જિલ્લા છે એ બધા જિલ્લામાં આપણે તપાસ કરવી હોય તો એટલા આપણે આગણકો જોઈએ, કેમ કે દરેક જિલ્લામાં એકને મોકલીએ તો એ પોસિબલ નથી। તો આપણે બધા જિલ્લામાં એક એક આગણકો મોકલીએ તો એટલા બધા આગણકો રાખવા અને એને આપણે પગાર આપવો એટલે કે એને મહેનતાણું આપવું તો એ ખર્ચ છે એ વધી જશે। ત્યારબાદ છે તપાસ માટેના બિન તાલીમબદ્ધ આગણકોને તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલી ભર્યું છે। વળી તાલીમ મેળવ્યા બાદ તેઓ કુશળતાપૂર્વક, પ્રમાણિકતાપૂર્વક અથવા કાર્યદક્ષતાપૂર્વક કામ કરશે તેવું માનું લેવું વાજબી નથી। તેથી ક્યારેક તેમના દ્વારા મેળવેલ માહિતી શંકાસ્પદ બની જાય છે। એટલે જરૂરી નથી કે આપણને જે નિષ્ણાતો મળે એ કુશળ જ હોય, ઘણી વખત એ તાલીમ પામેલા ન પણ હોય અને ક્યારેક તાલીમ આપીએ તો એ પણ ખર્ચાળ અને મુશ્કેલી એવું બની શકે। તો આવી તાલીમ મેળવ્યા પછી પણ કોઈ કામ કરે યોગ્ય રીતે એ આપણે નક્કી ન કહી શકીએ, કેમ કે તાલીમ મેળવેલી વ્યક્તિઓ પણ ઘણી વખત કામચોરી કરતી હોય, ઘણી વખત અપ્રમાણિક એવું વર્તન કરતી હોય અને કામ કરે જેવું જરૂરી નથી। તેથી ક્યારેક તેમના દ્વારા મળેલ માહિતી કેવી છે, શંકાસ્પદ બની જાય। એટલે એણે પોતાની આળસના કારણે કે કામચોરીના કારણે જો અધૂરી માહિતી ભેગી કરી હોય અથવા તો પોતાની રીતે ઘરે બેસીને જવાબ લખી નાખ્યા હોય તો એવું પણ બની શકે। તો આ માહિતી છે એ શંકાસ્પદ એટલે કે આપણા મનમાં શક ઉપજાવે તેવી પણ હોઈ શકે। જ્યારે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાય હોય ત્યારે આ રીત અયોગ્ય બની જાય છે। આ સંજોગોમાં તપાસના ખર્ચ અને સમયમાં વધારો થાય
છે. એટલે આપણે હમણાં વાત કરી કે ગુજરાત રાજ્યની અંદર જેટલા જિલ્લા છે એટલા આપણે આ ગણકો નીમીએ તો એ આપણે ખર્ચાળ બની જાય. તો આવી રીતના જ્યારે વિશાળ ક્ષેત્ર હોય ત્યારે આ રીત છે એ ઉપયોગી નથી, કેમ કે તપાસનો ખર્ચે વધી જાય છે અને સમય પણ વધારે માંગી લે છે. પછી છે કે આ ગણકો માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે અથવા કેટલીક વખત એક જ ઉત્તરદાતા પાસે 2-3 વખત મુલાકાત લેવી પડે છે. પરિણામે તપાસ નિર્ધારિત સમયમાં પૂરી કરવી શક્ય બનતી નથી. એટલે આ રીતે આપણે પ્રાથમિક માહિતી મેળવવાની બધી રીતો વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે જોશું માહિતીનો બીજો પ્રકાર, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, કે ગૌણ માહિતી આપણે કઈ રીતે મળી શકે. તો ગૌણ માહિતી છે એના માટેના મુખ્ય 2 પ્રાપ્તિ સ્થાનો છે. 2 પ્રાપ્તિ સ્થાનો આપણે જોઈએ કયા કયા છે. એક છે પ્રકાશિત અને બીજું છે બિન પ્રકાશિત. પ્રકાશિત એટલે કે આપણે પ્રકાશનો, આપણે મેગેઝિન છે જોતા હોય, મેગેઝિનમાં બહાર આવતા હોય, અને બિન પ્રકાશિત એટલે સરકારે હજુ સુધી બહાર પાડ્યા હોય નહીં તેવા. તો આપણે જોઈએ કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો છે એ કયા કયા છે. તો સૌથી પહેલું છે કે સરકારી પ્રકાશનો, એટલે કે સરકાર જે માહિતીઓ બહાર પાડે છે, વસ્તી ગણતરીની છે કે આંકડાશાસ્ત્રને લગતી છે કે જન્મદર મૃત્યુદર લગતી વખતી, આ બધી માહિતી છે એ સરકારી પ્રકાશનોમાં હોય છે. તો આપણે જોઈએ લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. એટલે કે બધી માહિતી ભેગી કરી અને એના ઉપરથી શું નિર્ણય આવ્યો એ પ્રકાશિત કરતી હોય અમુક સંસ્થાઓ છે સરકારી હોય. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. એટલે અમુક નક્કી જ હોય પ્રકાશનો કે દર 15 દિવસે આવે કે દર 20 દિવસે આવે. તો અમુક મેગેઝિનો તમે લેતા હશો તો તમને ખ્યાલ હશે કે દર 15 દિવસે અમુક આવતા હોય, દર 20 દિવસે પેપર સાથે જે મેગેઝિનો આવતા હોય, ચિત્રકલા ને એ બધું. તો આ રીતે દાખલા તરીકે કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંગઠન, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, CSO. તો આનું ફૂલ ફોર્મ વિદ્યાર્થીઓ પૂછાઈ શકે કે CSO નું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, અને ગુજરાતીમાં કેન્દ્રીય આંકડાકીય સંગઠન. ત્યારબાદ છે રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO. આ બધા જે છે એ સરકારી સંગઠનો છે. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી, એટલે ત્યાંથી આપણે વસ્તીને લગતી માહિતી મળી શકે છે. વસ્તી ગણતરીમાં માહિતી ભેગી થાય એ બધી ત્યાંથી આપણે મળી શકે છે. ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એટલે ખેતીને લગતી કાંઈ પણ માહિતી જોઈતી હોય તો આ સંસ્થા જે છે ICAR એના પાસેથી મળી શકે. પછી છે સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, સોશિયો ઇકોનોમિક રિવ્યૂ ગુજરાત સ્ટેટ. આ બધા જે સંગઠનો છે એ બધા સંગઠનોમાંથી આપણે વિવિધ પ્રકારની માહિતીઓ મળી શકે. આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે. તો ઉપર જ મેં કહ્યું એમ કે આપણે જન્મદર મૃત્યુદર જે છે, વસ્તી ગણતરીના જે આંકડા છે, આયાત નિકાસ, આપણે કઈ વસ્તુની કેટલી આયાત કરી, કઈ વસ્તુની કેટલી નિકાસ કરી, બધી જ માહિતી છે આ સરકારી સંગઠનો પાસેથી મળી શકે છે. ત્યારબાદ બીજું એનું પ્રાપ્તિ સ્થાન છે અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી એટલે કે અડધી સરકારની હોય અને અડધી પ્રાઇવેટ હોય. તો જેવી કે જીવન વીમા નિગમ એટલે કે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. તો આ જે છે જીવન વીમા નિગમ, એના ઉપરથી વીમા ઉપર માહિતી ખ્યાલ આવે કે કઈ વ્યક્તિએ કયો પ્રકારનો વીમો ઉતરાયો, આવી બધી ડિટેલ. રાજ્ય વિદ્યુત બોર્ડ એટલે કે વીજળી અંગે વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. એટલે કે દેશમાં કેટલી વીજળી વપરાણી, આ બધી માહિતી છે એ લોકો પ્રકાશિત કરે છે. ત્યારબાદ ત્રીજું છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, એટલે કે આપણે જે વિદેશની માહિતી છે તો એ વિદેશની માહિતી છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાંથી મળી શકે. આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનનું શોર્ટ ફોર્મ છે UNO. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એટલે કે ILO દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. તો આ બધા જે સંગઠનો છે એ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો છે અને એના ઉપરથી આપણે વિદેશની માહિતી જે છે એ મળી શકે કે વિદેશમાં કેટલા મજદૂરો છે, કેટલા રૂપિયા છે. તો આ બધી માહિતી છે આપણે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો ઉપરથી જાણી શકીએ. ત્યારબાદ ચોથું છે સંશોધક સંસ્થાના અહેવાલો. તો સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, એટલે જે કાપડને લગતા જે સંશોધનો કરે તો એ અતીરા, શોર્ટ ફોર્મ છે અતીરા. અહમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, તો આજે કાપડનું સંશોધન કરે છે એવી સંસ્થા છે. પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL અમદાવાદમાં છે. ત્યારબાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી
ભાવનગરની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ એટલે IEG ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ એ છે દિલ્હીમાં. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ એ છે દિલ્હીની અંદર, અને પોતાના જે પ્રકાશનો છે એ બધા બારે પાડે છે. તો આ બધી સંસ્થાઓ છે એ કેવી છે? સંશોધક સંસ્થા, એટલે કે પોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક નવું સંશોધન કરતા હોય. તો એ બધું નવું સંશોધન છે એ આપણે જેના વિશે જાણવું હોય એની સંસ્થાનો આપણે સંપર્ક કરીએ. ધારો કે કાપડ વિશે જાણવું હોય તો અતિરાનો સંપર્ક કરવાનો, લેબોરેટરી વિશે કાંઈ જાણવું હોય તો PRLનો સંપર્ક કરવાનો. આવી રીતના આપણે ઇકોનોમિક વિશે જાણવું હોય તો IEGનો સંપર્ક કરવાનો. તો ત્યાંથી આપણને બધી માહિતી છે મળી શકે. ત્યારબાદ પાંચમું છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે. એટલે જે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે અમુક યુનિવર્સિટી હોય અથવા તો સ્થાનિક સ્વરાજની બધી સંસ્થાઓ હોય કે નગરપાલિકા, મહાનગરપાલિકા, તો આ બધે છે એ પોતાના વાર્ષિક અહેવાલો તૈયાર કરે. એટલે કે વાર્ષિક એટલે આખા વર્ષની એની માહિતી છે એ પછી બહાર પાડતા હોય. તો એના ઉપરથી આપણે માહિતી મળી શકે અમુક સંસ્થાઓની કે નગરપાલિકાની કે યુનિવર્સિટીની. ત્યારબાદ છે વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, એટલે વેપાર સંસ્થાને લગતી આપણે કોઈ પણ માહિતી જોઈતી હોય તો અહીંયા નીચે સંસ્થાઓના નામ આપ્યા છે એના પરથી આપણને મળી શકે. કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જનરલ ઇકોનોમિક ટ્રેન્ડ, એટલે કે ઇકોનોમીનો કેવો ટ્રેન્ડ છે એ આપણને ખ્યાલ આવી શકે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એટલે કે નામાને લગતી અકાઉન્ટને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણે અહીંયાથી મળી શકે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યૂ, કે વેપારના રિવ્યૂ એ ફોરેન માટે કેવા છે. તો આ બધી આપણે માહિતી છે વ્યવસાયિક સંસ્થાઓને લગતી આ સંસ્થાઓ પાસેથી મળી શકે. ત્યારબાદ છે વર્તમાનપત્ર અને સામયિકો. વર્તમાનપત્રો એટલે કે જે આપણે પેપર લઈએ છીએ, ન્યૂઝપેપર જેવા કે કચ્છ મિત્ર આવે, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, તો એનામાં બધી માહિતી જે છે એ આવી જતી હોય છે. અને અમુક સામયિકો આવતા હોય છે, મેગેઝિનો આવતા હોય એ બધા, તો એનામાંથી આપણે કઈ માહિતી મળે? અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનપત્રો અને સામયિકોમાંથી મેળવી શકાય છે. આ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાન છે. એટલે કે આ જે ન્યૂઝપેપર એ છે પણ એ પણ એક મહત્વના પ્રાપ્તિ સ્થાન છે, કેમ કે ન્યૂઝપેપરની અંદર તો રોજ રોજની અપડેટ આવી જ જતી હોય, એટલે બધા સમાચારો છે આપણે ત્યાંથી મળી શકે અને આપણે ગૌણ માહિતી તરીકે તેનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણે જોશું બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી. તો અમુક માહિતી એવી હોય કે જે સરકાર પ્રકાશિત ન કરતી હોય, પરંતુ આપણે જો જરૂર હોય તો એની માહિતી છે આપણે મેળવી શકીએ. ધારો કે અમુક કંપનીવાળા છે તો પોતાના કામદારની માહિતી કંઈ પ્રકાશિત નહીં કરે, પણ આપણને જો એ કામદારની માહિતીની જરૂર હોય તો આપણે એના પાસે જઈ અને મેળવી શકીએ. તો એને કહેવાય બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી. તો આપણે જોઈએ સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. એટલે કે અમુક સંસ્થાઓ છે જે પોતે તૈયાર કરે અહેવાલ પોતાની જાણ માટે, પણ એ બહાર ન પાડે તો એને બિન પ્રકાશિત માહિતી કહેવાય. દાખલા તરીકે કામદારોનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના PhD મહાનિબંધ વિશેની માહિતી વગેરે. તો જે યુનિવર્સિટીઓ છે તો એ PhDનું કાંઈ આખું નામ ને કોણે કયા વિષય ઉપર PhD કરી એવું કોઈ અહેવાલ બહાર નહીં પાડે, પણ આપણને જ્યારે માહિતી જોઈતી હોય તો એના પાસે એક રિપોર્ટ તો હશે જ, તો એ રિપોર્ટ એ આપણને આપી શકે. પછી ક્યાંય કોઈ સ્કૂલ હોય કે ગમે તે કંપની હોય એમાં બધા કર્મચારીઓ કામ કરતા હોય તો કોણ કેટલા વર્ષથી કામ કરે છે, કોનો કેટલો પગાર છે, એ બધી ડિટેલ્સ જોઈતી હોય તો આપણે ત્યાં જઈને મેળવી શકીએ, પણ એ આ બધી માહિતી છે એ બહાર પાડશે નહીં. આ રીતે આપણે ગૌણ માહિતીના બે પ્રાપ્તિ સ્થાનો સમજ્યા, પ્રકાશિત અને બિન પ્રકાશિત, અને એની અંદર ડિટેલમાં પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો કયા છે એ પણ આપણે જોયું. તો હવે આપણે જોઈએ કે એ ગૌણ માહિતીનો આપણે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી મળે કે બિન પ્રકાશિતમાંથી મળે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ અને એનામાં શું સાવચેતી રાખવાની જરૂર છે. ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ. તો આપણે આવી માહિતીનો જ્યારે ઉપયોગ કરીએ છીએ, કેમ કે આપણા દ્વારા મેળવેલી નથી એટલે એટલી વિશ્વસનીય નથી, તો આપણે કઈ કઈ બાબતો ખ્યાલમાં રાખીશું એ જોઈએ. તો પહેલી છે કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં માહિતી કોણે મેળવી છે, ક્યાંથી માહિતી મેળવેલ છે એ ખાસ જોવું જોઈએ. એટલે કે અધિકૃત કોઈ વ્યક્તિ કે સંસ્થાએ માહિતી મેળવી હોય તો એ થોડી વિશ્વાસપાત્ર હોય, બાકી અમુક કોઈ સામાન્ય વ્યક્તિઓએ મેળવેલી હોય તો એ વિશ્વાસપાત્ર ન પણ હોય. એટલે કે માહિતી આપણે ક્યાંથી મેળવી છે અને કોણે મેળવી છે એ પહેલે તપાસ કરવી જોઈએ.
ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. એટલે જે પ્રાઇવેટવાળા છે એ પોતપોતાના પૂર્વગ્રહ અનુસાર અને પોતપોતાના ફાયદા અનુસાર માહિતી ભેગી કરતા હોય તો એવી માહિતી જ્યારે આપણે ઉપયોગ કરીએ તો એ ઓછી વિશ્વસનીય હોય. એટલે એ માહિતી છે એ પહેલે તપાસ કરી લેવી જોઈએ કે ક્યાંથી મળી છે, કેવી રીતના મળી છે અને સાચી છે કે ખોટી છે. કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહ અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે. એટલે ઘણી વખત એવું થાય કે આપણે કંપનીમાં કામદારની માહિતી માંગીએ તો એ કામદારની ખોટી માહિતી પણ આપે કે આપણે એમ કહીએ કે એને આટલો પગાર છે કે એને આટલો, પણ એ પોતાની રીતે પગાર ખોટો પણ દર્શાવી શકે. અમુક વ્યક્તિ અને અનુભવના વર્ષ છે એ પણ ખોટા દર્શાવી શકે. તો આવી રીતના ખોટી માહિતી પણ હોઈ શકે. ત્યારબાદ ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, અન્યથા આવી માહિતી બિનઉપયોગી બની જાય છે. એટલે ધારો કે આપણે વિદ્યાર્થીઓની તંદુરસ્તીનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થીની તંદુરસ્તી માટે આપણે જે માહિતી જોઈએ છીએ એ માહિતીનો જ ઉપયોગ કરવો છે, વધારાની માહિતીનો નહીં. તો આપણે એ તંદુરસ્તી સાથે ખોરાકને સંબંધ છે અથવા તો ઊંઘને સંબંધ છે કે આરામને સંબંધ છે એ બધી માહિતીનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે આપણા અભ્યાસને હેતુ સાથે સુસંગત થતો હોય. નહીંતર એ માહિતી છે આપણા માટે કોઈ ઉપયોગી રહેતી નથી. એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. એટલે કે આપણે આ વર્ષના ભાવ જોવા હોય કે પેટ્રોલના કે ડીઝલના ભાવ શું છે તો એ આપણે અત્યારના હાલના ચાલુ જે ભાવ છે એના વિશે જ આપણે માહિતી મેળવવી જોઈએ કે નહીં કે બહુ જૂના. તો એ જૂની માહિતી છે કે ઉપયોગી થતી નથી. ધારો કે સોનાના ભાવ છે કે ગમે એના ભાવ છે તો એ બધા આપણે અત્યારે હાલ ફિલહાલ જે ચાલુ હોય એના ઉપરથી જ માહિતી મેળવી જોઈએ. એટલે કે જે સમય છે એના સાથે બંધ બેસતી માહિતી હોવી જોઈએ. એટલે એકત્રિત કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ, તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. દાખલા તરીકે અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. એટલે કાર્યક્ષેત્ર એટલે કે આપણે કઈ જગ્યાએથી, કયા વિસ્તારમાંથી, કયા ગામમાંથી, કઈ વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવી છે અને એમાં જે વ્યાખ્યાઓ આપેલી છે એ વ્યાખ્યાનો ખરેખર અર્થ શું છે અને હકીકતમાં સીધી મીન્સ કે સરળ છે કે નહીં, આ બધી માહિતી છે આપણે પહેલાં તપાસી લેવી જોઈએ. સીધી આગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આવી આગણિત કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલી હોઈ શકે છે. એટલે અમુક માહિતી એવી હોય કે જે આગળ કોઈ ખોટી રીતે મેળવેલી હોય કે પોતે ઘર બેસીને પોતાની રીતે બધી માહિતી ભેગી કરી લીધી હોય તો એ માહિતી ક્યારેક ખોટી નીકળવાની પણ બીક રહે છે. એટલે આપણે બધી માહિતીનો તપાસ કરી અને ઉપયોગ કરવો જોઈએ. કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ, જેથી સંશોધન કરતા તે રીતના લાભ ગેરલાભથી વાકેફ બને. ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીઓ લક્ષમાં રાખી તેનો ઉપયોગ કરો. એટલે કે આપણે જે માહિતી મેળવીએ છીએ એ માહિતી છે એ પહેલાં સંશોધન કરતા કઈ રીતેથી ઉપયોગ કરે છે. આપણે આગળ બધી રીતો જોઈ હતી, 3 રીતો આપણે જોઈ હતી કે પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. તો આ રીતે પ્રાથમિક માહિતી છે એમાંથી કઈ રીતે, અને પ્રશ્નાવલીની અંદર આપણે ડિટેલમાં જોયું હતું કે ટપાલ દ્વારા અને આગળ દ્વારા. તો આ 5 રીતમાંથી આપણે કઈ રીતે માહિતી મેળવી છે એનો જો ખ્યાલ આવી જાય તો આપણે એના લાભ ને ગેરલાભ જે આપણે જોયા હતા એ ગેરલાભ અને લાભ ઉપરથી ખ્યાલ આવી શકે કે એ માહિતી છે એ કેટલી વિશ્વસનીય છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે આખું ચેપ્ટર ભણ્યા. તો ચેપ્ટરની અંદર આપણે પહેલેથી ડિટેલમાં જોતા જઈએ કે આપણે કઈ કઈ વસ્તુઓ જે છે અભ્યાસમાં લીધી. તો સૌથી પહેલાં આપણે આંકડાશાસ્ત્ર શબ્દનો અર્થ સમજ્યા હતા, તેનો વિકાસ કઈ રીતના થયો. સૌપ્રથમ આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કોણે કર્યો એ આપણે સમજ્યું. ત્યારબાદ સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીનો અર્થ સમજ્યા. એના પછી સમષ્ટિ અને તપાસનો અર્થ સમજ્યા. ત્યારબાદ આપણે માહિતી એકત્રિત કરવાની રીત સમજ્યા કે માહિતી કોને કહેવાય, એના 2 પ્રકારો જે છે એ તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી આપણે એકત્રિત કરવાની બધી રીતો જોઈ, જેવી કે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, એના પછી પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીની રીતની અંદર પાછા એના 2 પેટા પ્રકાર કયા કયા વિદ્યાર્થીઓ તમને યાદ હોય તો કયો? આગણક દ્વારા અને ટપાલ દ્વારા. પછી આદર્શ પ્રશ્નાવલી કઈ રીતે આપણે તૈયાર કરી શકીએ, આ બધી રીતના અર્થ, એના લાભ, એની મર્યાદાઓ જોઈ. ત્યારબાદ આપણે જોયું કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં આપણે 2 પ્રાપ્તિ સ્થાનો જોયા, પ્રકાશિત અને બિન પ્રકાશિત. પ્રકાશિતની અંદર પાછળ આપણે એના કુલ 7 પેટા પ્રકારો જોયા અલગ અલગ રીતે. પછી ત્યારબાદ આપણે સૌથી છેલ્લે સમજીએ કે ગૌણ માહિતી છે તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એમાં કઈ કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે. તો આ બધા ટોપિક છે વિદ્યાર્થીઓ એ કે ભૂલાઈ ન જાય એના માટે મેં બધા પોઈન્ટ છે યાદ કરાવી દીધા છે. તો તમે હવે તમારી રીતે રિવિઝન કરજો, મીન્સ કે બધું યાદ રાખવા કોશિશ કરજો. અને આ પાઠ જે થિયરીનો છે એટલે તમારે થિયરી છે એ ફરજિયાત યાદ રાખવી પડશે. તો આ રીતે આપણે ચેપ્ટર નંબર 1 છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.